16 થી 17 વર્ષની ઉંમરના શિવાજીની આપણે આજે એક વાત કરીએ। જેણે સંસ્કૃતિનું કામ કરવું છે તેનામાં આવેશ હોવો જ જોઈએ। તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શિવાજી છે। શિવાજીને વ્યથા હતી કે દેશમાંથી સંસ્કૃતિ, ધર્મ, નીતિ બધું જ ખલાસ થતું રહ્યું અને લોકોને તેની પડી નથી। રાજ્યાધિષ્ઠ લોકો રાજગાદી ઉપર બેસીને ધર્મનું કતલ કરી રહ્યા છે, વેદોને ઉડાવી રહ્યા છે। કોઈને ચીડ કેમ નહીં ચડતી હોય? શિવાજીને તો ઊંઘ પણ નથી આવતી। એક વખત તેઓ પોતાના પિતાજી સાથે દરબારમાં જાય છે, ત્યારે શિવાજીએ બાદશાહને કુર્નિશ બજાવીને એટલે કે નમન ન કર્યા। આખી સલ્તનત જે આપ ખુદાશાહી સત્તા છે તેને બધા સલામ ભરે છે, આખો ભારતખંડ જેની સામે નમતો રહ્યો છે, તેને 16-17 વર્ષનો આ છોકરો, જેને હજુ તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી, તે કહે છે કે હું નહીં નમું। ત્યારે આવું વર્તન કરવું એ કેટલો મોટો ગુનો હતો। તે વખતે કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે તેની તો કલ્પના જ કરવી રહી। ઘરે શિવાજી આવ્યા ત્યારે તેમની બાએ પૂછ્યું, દરબારમાં તું નમ્યો કેમ નહીં? કુર્નિશ કેમ ન બજાવી? આખરે એ આપણા બાદશાહ છે, તેમને સલામ ભરવામાં આપણું શું જાય? એટલે શિવાજી કહે છે, બા, મારે ક્યાં રાજાનો ઇલકાબ જોઈતો હતો કે તેની ખુશામત કરું અને તેને સલામ ભરું? બા, હું શું કરું? મારે કંઈ બાદશાહનું અપમાન કરવું ન હતું, પણ મારું માથું જ ન નમ્યું। તું કહે તો તારા ચરણને માથું કાપી આપું, પણ દેશાચા રાજા નાહી રાજ્યનિષ્ઠ રાહુ કેસા, દેશાચા રાજા નાહી રાજ્યનિષ્ઠ રાહુ કેસા, ધર્માચા રાજા નાહી રાજભક્ત હોવા જૈસા। જે રાજાને દેશ, ધર્મ કે સંસ્કૃતિની પડી નથી, તે રાજાની સામે મારી ગરદન કઈ રીતે ઝૂકે? બા, એકટા ચ રાત્રિ બસતો જન્મભૂમિલા આઠવતો, ધક્ક ધક્કા રડતો બોલતે ભવાતી ઉઠ, બોલતે જન્મભૂમિ ઉઠ। આખી દુનિયા જે વખતે સૂતી હોય છે ત્યારે હું એકલો ઉઠું છું અને રડું છું। ધર્મ, સંસ્કૃતિ, નીતિ ખલાસ થતા રહ્યા છે। મા ભવાની, મારી જન્મભૂમિ મને પોકારીને કહે છે કે ઉઠ। આજ સુધીના સેંકડો વર્ષોની પરંપરા ખલાસ થતી રહી છે। માણસ મીઠું મીઠું બોલી દુનિયાને 4 પૈસા આપે એટલે બધા લોકો પૈસાની પાછળ ગાંડા થાય, નાલાયક ને ભ્રષ્ટ થાય। સંસ્કૃતિ અને નીતિને દાટી દઈને કેવળ પેટ ઉપર હાથ ફેરવતા બેઠા છે। આ શું માનવી જીવન છે? આ સાંસ્કૃતિક આવેશ છે, અભિનિવેશ છે। એટલે આવું બોલવાની જેનામાં 16-17 વર્ષમાં હિંમત હોય એ વ્યક્તિ કેટલું મહાન હશે। એટલે બાળપણથી જ શિવાજીનું વ્યક્તિત્વ અને ધર્મ પ્રત્યેના વિચાર એટલા સારા હતા। અને આપણે જો સમય પ્રમાણે બદલાવ, પરિવર્તન થવો એ જરૂરી છે, છતાં અમુક પ્રકારના બદલાવ એ અનિચ્છનીય છે અને એવા થવા પણ ન જોઈએ। આપણે બરાબર છે કે બીજાની સંસ્કૃતિને અપનાવીએ છીએ, પરંતુ આપણે આપણા મૂળ તત્વથી દૂર જવાની જરૂર નથી।